નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર તમારું સ્વાગત છે. માલધારી સમાજ છેલ્લા ઘણા સમયથી એટલે કે 7-8 મહિનાથી લડી રહ્યો છે ગાયોના મુદ્દા મામલે. અને અત્યારે માલધારી સમાજ છે એ આક્ષેપ એવી રીતના કરી રહ્યો છે કે ગાયો ઢોરવાડાની અંદર મરી રહી છે. આ આક્ષેપ છેલ્લા 2-3 દિવસથી ચાલુ છે અને એની પુષ્ટિ કરવા માટે આજના દિવસમાં રાજ્યપાલ ખુદ પોતે એટલે કે આચાર્ય દેવવ્રત અમદાવાદના દાણી લીમડા અને એના સિવાયના પણ બીજા જે ઢોરવાડા છે એમાં ગયા હતા અને પોતાની નજરે એમણે જોયું હતું કે ત્યાં ચાલી શું રહ્યું છે, શું ખરેખર જે રીતના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ગાય માતાના નિધન થઈ રહ્યા છે એ વાત સાચી છે કે શું, એ બધું એમણે જાણ્યું હતું. ત્યારે આજના દિવસમાં જે નાગજીભાઈ જે છે માલધારી આગેવાન એ પણ ત્યાં હતા અને અત્યારે એમની સાથે જ વાત કરવી છે કે આખા દિવસની અંદર થયું શું હતું, મુદ્દો શું છે, રાજ્યપાલે શું કહ્યું હતું, આગળની રણનીતિ શું છે, બધી જ વિગત ઉપર વાત કરવી છે. નાગજીભાઈ આપણી સાથે જોડાયા છે. નાગજીભાઈ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર તમારું સ્વાગત છે. નાગજીભાઈ, પહેલા તો મને એ જણાવો કે જ્યારે રાજ્યપાલ એટલે કે ગુજરાતના પહેલા નાગરિક અને એ પ્રથમ નાગરિક જ્યારે છેવાડાના નાગરિકની વાત સાંભળવા માટે જ્યારે ઢોરવાડાની અંદર આવે છે ત્યારે માલધારીઓએ આ બાબતે શું વાત રાખી હતી એમની સામે? પહેલા તો આપના માધ્યમથી આપને અને તમામ ચેનલોને અભિનંદન આપું છું, એટલા માટે કે નાના પશુપાલકો, ગરીબ મધ્યમ વર્ગના વાત રાજ્યપાલ સુધી, આપણા મહામહિમ સુધી પહોંચાડવું અશક્ય હતું. એનો આપ એક ભાગ બન્યા છો મીડિયા વાળા. એના કારણે રાજ્યપાલ શ્રીને એવું થયું કે પશુપાલક વર્ગ છે જે આંદોલન કરી રહ્યો છે અને એની વાતમાં શું છે કે શું નહીં, અને ગાયોના મોતમાં શું છે કે શું નહીં, એટલે એમને ભગવાને સુજાડ્યું હશે ચોક્કસપણે કે આમાં કઈક રંધાઈ રહ્યું છે. આજે ખૂબ આનંદની વાત છે કે મહામહિમ રાજ્યપાલ શ્રીએ જાત માહિતી લીધી અને ચોક્કસપણે એમને હું માનું છું ત્યાં સુધી અધિકારીઓનો ઉધડો પણ લીધો હશે, સત્તાધીશોનો પણ ઉધડો લીધો હશે. કારણ કે હજારો ગાયો મરી ગઈ છે ત્યાં સુધી તંત્રની આંખો ઉઘડી નથી. પણ હું આભાર માનું છું આપનો અને આપના મીડિયા મિત્રોનો કે રાજ્યપાલ સુધી આ વાત પહોંચાડવાનું કોઈ કામ કર્યું હશે. તો હું માનું છું ત્યાં સુધી મીડિયા અને પ્રજાએ કર્યું છે. અને આજની જે ઘટનાથી પશુપાલકોમાં પણ ઘણો આનંદ છે કે મહામહિમે વિઝિટ કરી અને હવે પછી કદાચ થોડો અંશે પણ ગાયોના મોત ઓછા થશે. અને અમારી માંગણી સાથે એ પણ છે કે તમે ઘરે રાખવાના પશુપાલનનું લાયસન્સની પ્રક્રિયા હળવી કરીને ઘરે રાખવા દો. તમે અહીંયા સાચવી શકતા નથી, અહીંયા ગાયો લાઈને મરણ પામે છે, એના કરતા ટેક્સ બિલ, લાઇટ બિલના આધારે પશુને ઘરે રાખવા દો. અચ્છા નાગજીભાઈ, મારે તમને એ પણ પૂછવું છે કારણ કે ઘણા દિવસથી જે સામાજિક આગેવાનો છે એ પણ આમાં માલધારી સમાજની જે વિરોધ છે એમાં આવી રહ્યા છે અને એની સાથોસાથ આજે ભુવાજી પણ આવ્યા હતા. તો ત્યારે શું વાત થઈ હતી, આગળની રણનીતિ તમે શું કરવાના છો? હાલના તબક્કે અમારા નાના મોટા કાર્યક્રમો દિન પ્રતિદિન થાળી વગાડવી, રાત્રે સરકારને જગાડવાનું કામ કરી રહ્યા છીએ. જે પ્રક્રિયાના ભાગરૂપે આંદોલન આગળ વધી રહ્યું છે. આજે સંતો ભુવાજીઓ પણ અમારી સંપર્કમાં રહીને દર્શન આશીર્વાદ આપે છે. જ્યાં સપોર્ટ પડશે ત્યાં સંસ્થાઓ પણ ઊભી છે. આ બધો સહકાર મળી રહ્યો છે. એની પાછળનું એક જ કારણ છે કે ગાયોના મૃત્યુ અને ઘરે પશુપાલન ન કરી શકે એવી બેધારી નીતિ. ટેક્સ બિલ, લાઇટ બિલ હોય તો પોતાના ઘરે ગાય રાખવી હોય તો ન રાખો. બીજો કોઈ પણ ધંધો, કટલરીની દુકાન કોઈને કરવી હોય, પાનનો ગલ્લો, તો લાઇટ બિલ, ટેક્સ બિલ લોનો પણ મળે છે. પણ અમને તો દસ્તાવેજ વાળી જગ્યા હોય તો જ લાયસન્સ મળે. આવી કપરી કડક કાર્યવાહી માત્ર દૂધવાળા ઉપર જ કેમ? અચ્છા, ઓકે. નાગજીભાઈ, તમે તમારા તરફથી શું વાત રાખી હતી માલધારી સમાજ પ્રત્યે? અમારી માંગણી છે કે અંદર જે પશુ મરી રહ્યા છે એની માવજત કરવામાં આવે, જેથી મરણ બંધ થાય. ઘરે પશુ રાખવા માટે લાયસન્સ આપવું જોઈએ ટેક્સ બિલ ના આધારે. સાથે સાથે નિર્દોષ પ્રજાને અકસ્માતો થાય છે એટલે રોડ ઉપર આવતા જે પશુ હોય એને ડબ્બામાં પૂરવા પડે. અને પૂરે છે વ્યાજબી વાત છે. એમાં અમે ઇસ્યુ પૂરો કરી નાખ્યો છે કે એમાં અમારું કોઈ જ વસ્તુ નથી હવે કે રોડ ઉપર પશુ આવતા હોય એ વસ્તુ પૂરો થઈ ગયો છે અમારા તરફથી. હવે તંત્રને જોવાનું. પણ ઘરે એના ઘરના વરંડામાં ઘરે રાખી શકે એનું લાયસન્સની હળવી પ્રક્રિયા થાય એવી અમે માંગ મૂકી છે. અને જે ગાયો મરી છે અને હજી પણ બીમાર ગાયો છે એને ભગવાન માતાજી કરે અને તમારા બધાના સહકારથી જયારે મહામહિમે મુલાકાત લીધી છે તેની સારી સારવાર થાય. અચ્છા, કોઈ પક્ષના એટલે કે વિપક્ષના કે સત્તા પક્ષના કે કોઈ લોકો આ માલધારી સમાજનો જે વિરોધ છે એમાં જોડાયા હતા? આજે જેમ મહામહિમ રાજ્યપાલ શ્રીએ
ડબ્બાની વિઝિટ કરી તેમ અગાઉ કોંગ્રેસના અમિતભાઈ ચાવડા, હિંમતસિંહ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષના નેતા શહેજાદ ખાન, આ તમામ નેતાઓએ વિઝિટ પણ કરી હતી અને એમને પણ ધ્યાને આવ્યું હતું કે કાંક અંશે તંત્રની ભૂલ ચોક્કસ છે, ગાયો મરી રહી છે, ભૂખે મરી રહી છે, પાણી વગર મરી રહી છે. એમને પણ વિપક્ષની ભૂમિકા ભજવીને ચોક્કસ એમનો ભાગ ભજવ્યો હતો. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે જે ગાયના નામે મત લીધા અને ગાયના નામે પોલિટિક્સની અંદર જ્યાં જ્યાં જાહેર સભામાં ભાષણો કરે છે કે એક ગાય કટેગી તો ફાંસી ખીચા દે, પણ એ સત્તામાં નહોતા ત્યારે આજે સત્તામાં આવ્યા છે તેમના માટે ઢોર બની ગયું છે. અચ્છા, આજના દિવસમાં અમે નાગજીભાઈ સાથે પણ વાત કરી હતી કે જ્યારે રાજ્યપાલ એ દાણી લીમડા ઢોર ડબ્બાની મુલાકાત કરી હતી તે દરમિયાન, એટલે નાગજીભાઈ સાથે અમારો શું સંવાદ થયો હતો એ પણ આપણે સાંભળીએ. રાજ્યપાલે મુલાકાત કરી છે માલધારીઓના પ્રશ્ન આખલાને પણ કંઈક ધ્યાને લઈને એમને પણ કંઈક કડક કાર્યવાહી થાય, સાથે સાથે પશુધન ઘરે રાખી શકે, એનું માવજત કરી શકે એવું પશુ લાયસન્સ ઘરે આપવું જોઈએ ટેક્સ બિલ લાઇટ બિલના આધારે. અને જે મૃત ગાયો થઈ છે અને એ ગાયોના મુદ્દે આપણે જોયા છે એવી ફરીવાર પરિસ્થિતિ નિર્માણ ના થાય, જેના કારણે અમારી આ માંગણી છે રાજ્યપાલ શ્રીના આપના માધ્યમથી કે ભગવાન કરે આવી ફરીવાર અમારે આ નજરે જોવું ના પડે. અને જે પણ રોડ રસ્તા પર પશુ આવતા હોય એને પકડીને ડબ્બામાં પૂરી વ્યાજબી વાત છે, પણ પૂરીને મારી નાખવું એ કૃત્ય જે બન્યું છે ફરીવાર ના બને એવી આપના માધ્યમથી રાજ્યપાલ શ્રીને અમારી રજૂઆત છે. આક્ષેપ એવા પણ થઈ રહ્યા છે કે જે બાકીની ગાય હતી અથવા તો ભેંસ હતી કે જે કંઈ પણ ઢોરવાડાની અંદર જે પશુ હતા એમને બીજી જગ્યાએ અત્યારે હાલ રાજ્યપાલ આવી રહ્યા છે એટલા માટે મોકલી દેવામાં આવ્યા છે. તમારી ચોક્કસપણે વાત સાચી છે. રાત ને દિવસ ટેન્કરો ભરી ભરીને વિરમ ગામના માંડલ પાંજરાપોળથી ગાયો ખસેડી દેવામાં આવી, ભેંસો ખસેડી દેવામાં આવી છે. આ એક વાતની ચોરી પકડાઈ આવે છે. જો તમે સાચા છો તો રાખો ને અંદર. રાજ્યપાલ શ્રી આવી રહ્યા છે તો એમને ધ્યાન ઉપર આવશે. રાત ને દિવસ આપના પણ મીડિયા હાજર હતું ત્યાં અમે જોયું હશે કે રાત ને દિવસ ટેન્કરો ભરી ભરીને આ લોકો પાસ કરી ગયા. જ્યારે રાજ્યપાલ આવે છે અને સત્તા પક્ષના જેટલા પણ લોકો છે તમારા સમર્થનમાં નથી આવતા માલધારીઓના, તો એના ઉપર તમારે શું કહેવું છે? માલધારી સમાજની અપેક્ષા છે કે રાજ્યપાલ શ્રી અમને મળે અને અમે પણ એમને વાત કરીએ. અમારી વિનંતી કે એનાથી મોટું પદ કયું હોય છે કે અમને આશા છે. એના કરતા અમને બીજો આનંદ એ છે કે એમને વિઝિટ કરી ભલે એમને મળે કે ના મળે અમને ખૂબ આનંદ છે. તો આતા નાગજીભાઈ, મારે તમને એ પણ પૂછવું છે કે છેલ્લા ઘણા સમયથી આ વિરોધ છે ચાલી રહ્યો છે, લાયસન્સ વાળો જે વિરોધ છે, અને બાકી પણ ઘણા બધા પરવાનાના વિરોધ છે એ બધા ચાલી રહ્યા છે. અને સૌથી મોટો વિરોધ ત્યારે આવે કે જ્યારે ગુજરાતમાં અથવા તો ભારતના કોઈ પણ રાજ્યની અંદર જ્યારે ગાયનું મોત થાય. કારણ કે આ જે સીધું ગાય આવે છે એટલે આ રાજકીય થઈ જાય છે, અને આમાં રાજકીય હોવા છતાં પણ ખબર નહીં કેમ પણ જે સત્તા પક્ષના લોકો છે આમાં જોડાતા નથી, અને એના કારણે આ જે માલધારી સમાજ છે આગળ આવ્યો છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વિરોધ ચાલુ છે. એમાં કેટલી ગાય છે કે જેને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે આ ઢોરવાડામાંથી? જયારે આંદોલન શરૂ થયું ત્યારે આની અંદર 8,000 ગાયો હતી. પછી એમને ખબર પડી કે આંદોલન શરૂ થયું છે, મીડિયા મિત્રો આવશે, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ આવશે, કોઈ પ્રતિષ્ઠિત ચૂંટાયેલો વ્યક્તિ આવશે, એટલે એ લોકોએ ધીરે ધીરે ગાયો ઓછી કરી નાખી કેમ કે એમની ચોરી પકડાઈ ના જાય. પણ જે વસ્તુ સાબિત થઈ ગઈ છે, જેના વિડીયો ઉતરી ગયા છે અને મીડિયામાં બતાવી દીધા છે, એ તો ક્યાંથી એ લોકો નાબૂદ કરી શકવાના હતા. એટલે જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી એ લોકોએ ગાયોને ખસેડવાનું ચાલુ કર્યું. જેમ બને તેમ એ લોકો કેમ પોતાના સાચા બતાવે, ખોટા પોસ્ટમોર્ટમો કર્યા. આ બધું ઘણું બધું એ લોકોએ આંદોલનને દબાવવા માટે પ્રયત્ન કર્યા. પણ અમે તો કહીએ છીએ કે ભાઈ આ પશુપાલકો છે તમને નહીં જ પહોંચી શકે, કેમ કે ગરીબ ને મધ્યમ વર્ગ છે. આ તો ઠીક છે કે તમારા જેવા મીડિયા મિત્રોનો સહકાર છે, ક્યાંક માનવતા હજી આ મહામહિમ રાજ્યપાલ શ્રી જેવા પડ્યા છે, તો આપણને એમ થાય છે કે હજી માનવતા મરી પરવાડી નથી. એના કારણે ક્યાંક ના ક્યાંક ઉજાગર થતું આવે છે ને આમનો પાપનો ઘડો ફૂટે છે. પણ આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે આપ આપના ભાગીદાર ન બનવું જોઈએ કોઈએ. મારે તમને એ પણ પૂછવું છે, કારણ કે આક્ષેપ એવા પણ થાય છે કે જ્યારે ઢોર મરે છે ત્યારે એના કાનમાંથી જે ટેગ છે હટાવી દેવામાં આવે છે, પછી એને ડબ્બાની અંદર પૂરવામાં આવે છે અને પછી કોઈ પણ જગ્યા ઉપર જઈ અને એને નાખી દેવામાં આવે છે. અને એવા વિડીયો અમે અમારી નજરે જોયા છે. જો કે યુટ્યુબ પર અત્યારે અમુક ગાઈડલાઇન્સના કારણે વિડીયો ન દેખાડી શકાય, પરંતુ આ આક્ષેપ થયો છે, વિડીયો પણ આવ્યા છે. એની સામે તમારે શું કહેવું છે નાગજીભાઈ? તમે જે કીધું એમાં બધું જ આવી ગયું ને સાબિત થઈ ગયું છે. અને તમે કીધું એમ કે આજે એટલી પૂરતા હોય છે, આપણે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતી પ્રજા જોતી હોય, મારે પણ બોલી ન શકાય
એ 100% સાચી વાત છે કે ગેરરીતિ થાય છે, ગાયના કાન કાપવા, મરતી ગાયના આજે બહુ દુઃખ છે. આ શું કેવું, આપણને થોડું વધારે પડતું લાગે છે ટીવી ના માધ્યમથી, પણ ગાયનું કાન કાપીને પછી બિલ્લા માટે એને અધૂરા અંશો એને કાટવા જવું, એના એક ચોરી છુપાવવા માટે, એટલે આના માટે તો શબ્દો જ ના હોય એમ કહીએ તો પણ ચાલે. નાગજીભાઈ, તમે અમારી સાથે જોડાયા, અમારી સાથે વાત કરી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આગળના સમયની અંદર માલધારી સમાજ છે એ શું કરશે એ તો જોવાનું રહેશે, કારણ કે હવે આ માત્ર માલધારી સમાજ પૂરતી વાત નથી. જ્યારે ગુજરાતના પહેલા નાગરિક એટલે કે રાજ્યપાલ પોતે એ આવી અને આ આંદોલનની અંદર અથવા તો આ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરે એટલે આ મુદ્દો છે બહુ મોટો થઈ જાય છે. હવે આગળના સમયની